સીતારામ બધાઈને જોઈ લ્યો. એને આજે છે ને એનું ગાદલું ને ખોરું ને શનિવાર હતો ને તડકે બધું નાખ્યું છે ચાદરું ધોઈને એ બાને ચડાવ્યા સેટીએ અને પડી ન જઈને એટલે હું અહીં બોડી ગાર્ડ તરીકે બેઠી નીચે. હવે એને કેમ હોવું જોવો તમે એનો હાથ જોવો. મારા ખોલું કરે ને બે નાનું છોકરું હુતું માર્યું. હા હું આમ જીવીએ જિંદગી. એક બેન કહેતા હતા કે જ્યોત્સનાબેન ધ્યાન રાખજો. જયાબેન લગભગ હતા, કોણ હતું? હા, સિંધવ. કે અમાસ આવે છે ભારી હોય, બાનું ધ્યાન રાખજો. ધ્યાન રખાતા નથી અને જોવાતું નથી. આપણા આંખનો પલકારો લાગે ને એટલી જીવને જાતા વાર લાગે. એટલે જ્યાં સુધી બાનું આયુષ્ય છે ત્યાં સુધી બાને કાંઈ નહીં થાય. કંઈ છેતરીને વયા જાહે દગો દઈને, કાંઈ નક્કી નહીં. અત્યારે છે ત્યાં સુધી આનંદ માણી લઈએ. બાજુમાં બેસીએ ને તો એ નથી કરતા, નહીતર બારું આમ કામ કરતી હોય નાઘાને પાછી થાવ ને તો એ મને જોઈએ રાખે ને એ કરે રાખે. શેટી આવે છે ને મજા છે ને, શરીર જલાય નહીં. પણ શેટીમાં ધ્યાન એટલું રાખવું પડે કે ઘડી એને બેહતા નથી ને એટલે શેટીએ ધ્યાન રાખવું પડે. ચાર પગે અડિયું જ કાઢે રાખે, પડી જાય તો શું કરવું? એટલે મોટો પ્રશ્ન આ છે. એટલે બેહાડવા તો નીચે જ પડે. અને 2-3 દિવસથી આ એક સારું છે કે નેપી પહેરી લીધી છે અને હવે વાંધો નથી. દિવસની અંદર 2 વખત ચેન્જ કરું. સવારે કરું, માથે હાથને ફેરવે. મા બાપના છે ને, મા બાપનો ખાલી હાથ માથે ફરે ને તોય તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. અત્યારે બહુ હું બેઠું છું, મને ખબર છે. હમણાં નવા મારા સબસ્ક્રાઈબર છે એ કહે છે કે બેન તમે બહુ હિંમતવાળા છો, બહુ સ્ટ્રગલ કરો છો, બહુ મજબૂત છો. માથે જવાબદારી હોય ને એટલે જવાબદારી ભગવાન મજબૂતને જ હોપે. એને ખબર છે કે આ કરી લે, ગમે એ પરિસ્થિતિની અંદર આ કરી લે, એટલે એને જ જવાબદારી હો કે નમાલાને જવાબદારી હોપે જ નહીં, કોઈ એનું કામ નથી. એક વખત તોફાને ચડ્યું હોય આપણું છોકરું છે ને, છોકરું એ ખાતા ઢોળે ને નાનું થોડું સમજણ એટલે આપણે 2 લાફા મારીએ. તો આ તો સાસુ છે. માં હોય ને માં તોય મજા ન આવે. છોકરીઓને અટાણે માને હાચવવી પડે ને સેવા કરવી પડે ને તોય મજા ન આવે. પણ અમારે તો સાસુ બહુની પહેલેથી લેણા દેવી છે. એ ચોરી બાજુ ફરી ગયા, ઘડીક એ બાજુ ફરશે, ઘડીક આ બાજુ ફરશે. શેટીની આ બાજુમાં બેઠી છે એટલે પ્રોબ્લેમ નથી. હું નીચે બેઠી છું અને એ શેટીએ હુતા છે. જાય છે જીવન આમનામ. બહુ સારું છે, કાંઈ વાંધો નથી. ભગવાનની મહેરબાની છે કે હમણાં 50 વર્ષ બેસે તો હજી કંઈ પ્રોબ્લેમ થઈ નથી. અને ભગવાન બસ જીવનના છેલ્લા શ્વાસ સુધી, હું તો એમ કહું છું કે દુનિયામાં કોઈને પણ પ્રોબ્લેમ ના થવા દે, નિરોગી રાખે. આપણા દુશ્મનો તો કોઈ હોય નહીં, પણ કદાચ આપણું ખરાબ ઈચ્છતા હોય ને એનું ઈશ્વર સારું કરે. આ દુનિયાની અંદર દુઃખ બહુ ખરાબ ચીજ છે. મનુષ્ય દુઃખની અંદર જે છે ને ભાંગી જાય, તૂટી જાય, એકલું થઈ જાય, કંઈ રસ્તો ના હુજે અને પછી દુઃખમાં ચડે ક્રોધ. એક વવે છે ને એની સાસુ પાસે 500 રૂપિયા માંગ્યા કે મમ્મી મને 500 રૂપિયા આપો ને, મારે વાળ સીધા કરાવવા જવા છે. ક્યાંક ચાલુ થયા સત્સંગ અમારે બાજુમાં. તો પછી સાસુએ છે ને 1000 રૂપિયા આપ્યા કે હાલે તું છે ને 1000 રૂપિયા લેતી જાય, તારા વાળની સાથે છે ને 500 રૂપિયા વાળ સીધા કરાવજે ને 500 દઈને તારો જીભડો સીધો કરાવી લેવજે. આ તો જસ્ટ જોક છે સાસુ વહુ ઉપર. અત્યારે બધા છે ને સાસુની જીભડી વધારે લાગે. સસરા છે ને લગભગ જીભડા ન કરતા હોય, કારણ કે એને ઘરની અંદર, રસોડાની અંદર, સફાઈ અભિયાનની અંદર, કામની અંદર પુરુષોને શું લેવા દેવા હોય, એટલે એના ઝઘડા ઓછા થાય. ઝઘડા સાસુ વહુના જ વધારે હોય. પછી સસરા તો બિચારા પછી સાસુનો પક્ષ લે કે હવે તારી મમ્મીનો સ્વભાવ તો છે એવો, તું જાતું કર દે બેટા, એમ કરીને સમાધાનનું કામ કરે. અમારે ક્યાંક સત્સંગ ચાલુ થયો અને સત્સંગ ચાલુ થાય એટલે અમારે પૂરું બાઇકમાં રાખીને, ચૈત્ર મહિનો છે ને એટલે હાઈલે રાખે. તો એવું જરૂરી નથી કે દરેક ઘરની અંદર સાસુ બહુ ઝઘડતા હોય. આ પ્રશ્ન અમારા ઘરની અંદર પહેલાંય નહોતો, હજી એ નથી અને ભવિષ્યની અંદર આવશે નહીં. ક્યારેક આપને એવું લાગે કે ગરમ વાતાવરણ છે તો આપણે આપણા સ્વભાવને સુધારી નાખવાનો, બંધ કરી દેવાનો અને કોને શું ગમે છે ને કોને કઈ વાત નથી ગમતી એ વિચારી અને જીવનમાં ચાલીએ તો ઝઘડાનું નિવારણ 99% તો થઈ જ જાય. તો ચાલો મિત્રો, આવજો. સીતારામ. બા પડખા ફરાફર છે.
અ, એની બાજુમાં બેઠી ત્યાં સુધી શાંતિથી બેઠા છે. જેવી એની પાસેથી ઊભી થાઈશ એવા એના તોફાન ચાલુ થાય. અને આજે હુતા જ શેટીએ એટલે તમારે આઈને બેહવું પડશે, કારણ કે શેટીએ બેઠા હોય ને એટલે એ સીધા ઉતરવાનું કરે, ઉતરી શકતા નથી એટલે પડે ને પડે એટલે લાડવો ખાય. પહેલાં 2-3 વખત લાડવા ખાધા હતા ને એટલે જ પ્રશ્ન હતો. તો હાલો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. આજ છે ને શાંતિ છે, રવિવાર છે, બાહુતા જ હું ઉઠીને શાંતિની અનુભૂતિ કરું છું. બાહુતા હોય ને એટલે મને પરમ શાંતિ હોય. અને આખો દિવસ પછી કામની કંઈ ચિંતા ના હોય કે ભાઈ જલ્દી સ્કૂલે જવું છે એટલે ચિંતા. એટલે બેસી ગઈ છું ચા પાણી પીને. જીવનની અંદર કોઈનું કારણ વગર અપમાન ન કરો. આપણે છે ને મનુષ્યની આદત હોય બધા માણસોને નીચા પાડવાની. મેં આને આમ કહી દીધું, હું કોઈનું સાંભળું નહીં, હું બધાને પહોંચી જાઉં. એટલે આપણી પાસે પદ પ્રતિષ્ઠા અને પૈસો હોય તો એ પૈસો, પદય આપણું છે, પ્રતિષ્ઠા આપણી છે અને પૈસોય આપણો છે. એમાં કોઈનો હિસ્સો નથી. તમારી પાસે જે છે એ તમે તમારા માટે જ ઉપયોગ કરો છો, બીજા માટે નહીં. અને તમારી નીચે કામ કરનારા વર્ગ જે છે એ કામ કરે છે અને એને પૈસા મળે છે, મફત કોઈ આપતું નથી. તો તમારી પાસે જે છે એનો તમે ઘમંડ કરી અને કારણ વગર એનો ગલત ફાયદો ઉઠાવી અને ક્યારેય કોઈનું અપમાન ન કરો. કારણ કે તમે અત્યારે જે છો એ તમારા સારા સમયને કારણે છો, પરંતુ માણસ નબળો છે, માણસનો સમય નબળો નથી. કારણ કે સમય બધાનો એક દિવસ આવે છે. અને સાચું કહું ને તો માણસ જે છે ને એ જીવનની અંદર બધું ભૂલી જાય છે. કદાચ એણે એક ટક ભૂખ્યો રહ્યો હોય, મીઠું ને રોટલો અથવા તો છાશને રોટલો ખાધો હોય, અથવા તો એનું બધું એણે ગુમાવી દીધું હોય, એ બધું ભૂલી જશે. પરંતુ કોઈ માણસ જીવનની અંદર એને અપમાનિત કરે એ ક્યારેય ભૂલતો નથી. શબ્દના ઘા, શબ્દ છે ને એ એવી વસ્તુ છે કે જ્યાં સુધી તમે ના બોલો ને ત્યાં સુધી શબ્દ તમારો ગુલામ છે. આપણે ઘણી વખત કોઈ કહેતા હોય ને તમે 2 શબ્દ બોલો, તમે 2 શબ્દ બોલો, એટલે આપણે બોલાવવા માટે થઈ અને લોકો જે છે પ્રયત્ન કરતા હોય. ન બોલીએ ત્યાં સુધી શબ્દ આપણા ગુલામ છે. પરંતુ તમારા મુખારવિંદમાંથી, મુખારવિંદ એટલે શું? હું આવો શબ્દનો ઉપયોગ એટલા માટે કરું કે કમળ જેવા મુખમાંથી, મુખાર અરવિંદ, એમ કમળ જેવું મુખ, મુખારવિંદમાંથી જ્યારે શબ્દો નીકળી જાય ત્યારે એ શબ્દ સમગ્ર બ્રહ્માંડની અંદર ફરે છે. અને ફરતા શબ્દો ઉપર તમારો અધિકાર નથી, પરંતુ પછી તમે એના ગુલામ બની ગયા છો. એટલે વાણી કેવી વાપરવી એ પહેલાં વિચારવું. કારણ કે આપણે બોલી તો દઈએ છીએ, પણ શું બોલ્યા એ ખરેખર આપણને ખબર હોતી નથી. સાસુ જે છે એ વહુને સંભળામણી કરે કે તારી માએ તને આ નથી શીખવાડ્યું ને તમારે ત્યાં આમ ને તમારે તમે ત્યાં શું જોયું ને તમારે આમ ને આપણે આમ ને. વહુ છે એ સાસુને કહે કે આમ છે ને તેમ છે ને, પરંતુ આ એકબીજાને માર્યા વિના, એકબીજાને કંઈ કીધા વિના આ વાણીના પ્રહારો મનુષ્યને એટલા બધા માનસિક દુઃખ આપે છે કે એની કોઈ સીમા નથી. એટલે બને ત્યાં સુધી માં સરસ્વતીની પ્રાર્થના કરવી કે હે માં, મારી વાણીની અંદર જે છે ને મને વિનમ્રતા આપજે. મને બીજું કાંઈ આવડે કે ન આવડે, બસ મને બોલતા સારું શીખવાડજે. મારી વાણીની અંદરથી, મારી વાચાથી જીવનમાં કોઈને પણ તકલીફ ના થાય ને એવી સરસ વાણી મને આપજે. માં સરસ્વતી જે છે ને વાણીની દેવી છે. કુંભકર્ણ શિવની પ્રાર્થના કરતો હતો. રાવણનો ભાઈ કુંભકર્ણ શિવની પ્રાર્થના કરતો હતો. આપણે બધાએ સાંભળેલું છે અને બધાને ખબર જ છે, છતાંય હું તમને એક ઉદાહરણ આપું છું. ઘણા રામાયણ ના જોયું હોય તો. એને ઇન્દ્રાસન જોઈતું હતું. શિવની એટલી પ્રાર્થના કરી એટલે ભગવાન શિવ એને પ્રસન્ન થવાના હતા અને વરદાન આપવાના હતા. પરંતુ જો ઇન્દ્રાસન કુંભકર્ણ માગી લે તો રાક્ષસના હાથમાં વયું જાય ઇન્દ્રાસન. એટલે બધા દેવોએ માં સરસ્વતીને પ્રાર્થના કરી. બ્રહ્માજીના પત્ની છે માં સરસ્વતી, એટલે એને પ્રાર્થના કરી કે હે માં, તમારી જરૂર છે મદદની. અને સરસ્વતી માતાએ બહુ મદદ કરવા માટે તૈયાર થયા કે જ્યારે કુંભકર્ણ
ભગવાન શિવ પાસે ઇન્દ્રાસન માગે ત્યારે તમે એની વાણીમાં બિરાજમાન થઈ જાજો અને ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન માગી લેજો. અને ખરેખર એવું થયું કે કુંભકર્ણ બોલવા ગયો ઇન્દ્રાસન અને બોલાઈ ગયું નિંદ્રાસન. અને શિવે તથાસ્તુ કહી દીધું. ભગવાન ભોળા તો ભોળા છે, તથાસ્તુ કહી દીધું અને નિંદ્ર અવસ્થા એને પ્રાપ્ત થઈ. હવે પછી એને ખબર પડી કુંભકર્ણને કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે, દેવતાઓએ મારી સાથે દગો કર્યો છે. એટલે પાછી ભગવાને એને 6 મહિના સુધી નિંદ્રાસન અને 6 મહિના સુધી ખાવાનું, આપણે રામાયણ જોયું છે ને એટલે આપણને ખબર હોય કે આવું બધું થયું હતું. તો માં સરસ્વતીની તો બધા ઉપર કૃપા છે, પૃથ્વી પર બિરાજમાન છે. દુર્વાસા ઋષિના શ્રાપથી માં સરસ્વતી જે છે એ અત્યારે આપણા બધાની સાથે છે. એટલે તમને તરત જ જવાબ આપશે. વિદ્યા માટે, વાણી માટે, સારા જ્ઞાન માટે, તમારી વિવેકાઈ માટે, સારી બુદ્ધિ માટે આપણે માં સરસ્વતીની આરાધના કરીએ તો ચોક્કસ આપને પ્રાપ્ત થાય. તો વાણી હંમેશા કોઈને અપમાન ન થાય, કોઈનું આત્મા દુભાય નહીં, અથવા તો કોઈની આંખમાં આંસુ ના આવે એવી વાણીનો પ્રયોગ કરવો. તો ચાલો મિત્રો, આગળ વિડીયામાં બન્યા રહેજો. આવજો. સીતારામ. બેઠા છે, મોઢું આમ કરી અને જોવે છે મારા સામે એક ધારા. બાનો વિડીયો શૂટિંગ કરતા હોય ને ત્યારે બહુ જ ધ્યાન રાખવું પડે. બધું બિચારાઓને કાંઈ ખબર નથી પડતી, એટલે આપણે ઘડીએ ઘડીએ કેમેરો ફેરવવો પડે, સ્ટોપ થવું પડે. અને ભગવાન કરે કે જિંદગીની અંદર આ પૃથ્વી ઉપર સારા માણસ હોય, વ્યવસ્થિત હોય, અને પછી કોઈ ક્યારેય એનું જે છે ને મગજ કોઈ દિવસ ખરાબ ન થાય. કારણ કે અમારા બા છે ને એટલા ચોખ્ખા, આખા અમારા કડિયા પ્લોટ છે ને એમ કહેતા કે બા પાણી ભરવા જતા ને ત્યારે પિત્તળના ત્રાંબાના બેડા હતા. સૌથી ચમકદાર બેડું બાનું હોય, અને એક બ્રાહ્મણના હતા એને બેનપણી, એ બેયના બેડા એવા હોય ચોખ્ખા ચોખ્ખા. મારે ત્રાંબાનો કરસિયો છે ને કોઈ દેખાડા જેવો નથી. પાણી પીવડાવીએ ને પછી અઠવાડિયે એક વખત ધોવાનો રવિવારે વારો આવે. એટલે ચોખ્ખા બા બહુ હતા. અને મારી માથે કીચ 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 કામનું કરતા, ને હું ગણકારતી નહીં, નકટા કે ને કે નકટા થઈ ગયા હોય એમાં. ચોખ્ખી કદાચ મને કઈ કહેતા હોય જ્યોતિબેન તમારું કે ઘર કે બા આટલું છીન પીન કરે તો ગંધાતું ના હોય ને ચોખ્ખું ને ચોખ્ખું હોય. મેં કીધું એ બધા શ્રેય આને જાય છે. મારે ઘરે મેં કંઈ કામ નહોતું કર્યું, કારણ કે મારી આડે મારી બેન અને મારી મા બે હતા. અને હું ભણતી એટલે મારા બાપા એમ કે છોકરીને ભણવામાં ધ્યાન આપવા દો, ટ્યુશનમાં તો જાતી નથી. અત્યારે હું ટ્યુશનનું કંઈ પૈસા કંઈ હતા નહીં, એટલે ભણવામાં ધ્યાન આપવા દો, છોકરીને ભણવામાં ધ્યાન આપવા દો એમ કરીને ભણાવતા. ને મારી મા કામ કરતા, બહુ કામનો વારો નહોતો આવ્યો. 10મું ભણતા હોય અને નાના હોય, બસ રાંધતા આવડતું હતું તે સારું, શાક ને રોટલા, બીજું કંઈ ખીચડી ને શાક ને રોટલા ને એવું આવડતું. દાળ ભાતે આવડતા નહીં, દાળ વઘારતા ન આવડતી, સારું શાક વઘારતા બહુ ન આવડે, પણ આ બાએ બધું શીખવાડી દીધું. ભણતી જાતી, બપોર લગી બા બધું કરતા. અને બપોર પછી હું આવું ને એટલે હાંજે હું પૂછું કે કેટલું તેલ નાખવું, કેટલી ચટણી નાખવું, કેટલું મીઠું નાખવું. પછી સાડી પહેરતાય ન આવડતી, પણ મને છે ને કોઈ દિવસ વળકું નહોતું ભર્યું. પછી કપડાં ધોઉં તો મેલા રહી જાય મારા કપડાં. મેં ધોયા જ નહોતા કોઈ દી કપડાં. આડા હોય આપણે ક્યાંથી ધોઈએ? આપણે કામ, મારા બા ને મારી બેન હતા ને કામ ભણતા હોય એટલે હું ત્યાં સવારના 10 વાગે નિહારે વયા ગયા હોય, 6 વાગે ગામડાની સ્કૂલ એવી હોય, 5:30 છૂટે. ઘરે 2 કિલોમીટર હાલીને જવાનું, પહોંચીએ ત્યાં એમાં ને એમાં દી આખો જતો હોય તો આપણે શું ઘેરે કામ કરીએ? તો કેવા હાથને રાખે છે માથે, બાજુમાં બેસીએ ને તો એને મજા આવે. આમાં આત્માને એને એમ થાય કે હું એકલી નથી, મારી બાજુમાં કોક છે. ઓલું તો એકલું છે ને એમ નામ ડોહલું મૂંઝાય, એટલે એ રાયડું નાખતું હોય. ઘણા કે અમારે બધા રાયડું નાખે, અમારા બા રાયડું નાખતા હોય એ કરતા હોય, એને એકલું ન ગમતું, એને બાજુમાં કોક બે હોય એમ. પછી ધીમે ધીમે બાબાને બધું શીખવાડતા, કપડાં ધોતા. ને પાછું એમ કે જો આ નેપકિન મેલું રહી ગયું, આ ટુવાલ મેલું રહી ગયું, એમાં ધોકા મારી. પછી રસોઈ કરતા શીખવાડતા. પછી આપણે જે છે કોઈ મહેમાન આવે ને તો સીતારામ કે જેને જે બોલતા હોય, જય શ્રી કૃષ્ણ બોલતા હોય, અમારે સીતારામ બોલે. હું સીતારામ ન કરું કોઈને, સીધી તોડીને ઘરમાં વહી જતી. મને માણસ ઓછા ગમતા, કારણ કે કોઈ માણસમાં આપણે બહુ એટલા બધા ભણતા હોય એટલે આખો દિવસ કંઈ એવું બધું માથે જવાબદારી લીધી જ ન હોય. ધીમે ધીમે બા એમ કહીએ, પછી કે બેહવા જઈએ કોઈ પ્રસંગોપાત, પછી કે એવા ઘટના બની હોય તો બા બધું મને કહે કે આમ કોઈ ગુજરી ગયું અહીંયા બેહવા જઈએ તો ખરખરો કરતા આમ કહેવાય, સીતારામ કહેવાય, હું થયું તું બીમાર હતા, આવું બધું. આ બધું છે ને
એક સારી સાસુના લક્ષણો છે કે એ તમને પોતે સંસ્કારી હોય ને તો બધું બહુને ધીમે ધીમે શીખવાડી દે. એટલે આજે બા માટે હું કંઈ કરું છું તો એ કંઈ નવાઈની વાત નથી, અને સમય એની માટે પાસ કરું તો ખરેખર એને મારા માટે બહુ સમય કાઢ્યો છે. એને ઠીક હતું કે મારો દીકરો કામ નોકરી નથી કરતો અને મારી વહુ નોકરી કરશે તો મારું ઘર છે ને આગળ આવી જાય, બેયનું હામ હામું હતું, અને હું ભણવામાં હોશિયાર હતી એટલે હાલ્યું બે હાહુ વહુનું. એટલે ઘરની અંદર તમે હંપીને રહ્યો ને તો વાંધો ન આવે, બાકી ભૂલું તો બધાયની થાય, વહુની થાય ને હાહુની થાય. સ્વભાવ એનો એવો હતો, ક્યાંય જવાનું નહીં, સવારમાં 4 વાગ્યામાં ઉઠી જ જવાનું, કામ હોય કે ન હોય બધું કામ 6 થાય ને ત્યાં કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ, 6 થાય એટલે નવરા થઈ જ જવા જોઈએ. આવું અમારા રૂલ્સ હતા ઘરના. છોકરા આખી રાત આપણે હુવા ના દીધા હોય, અત્યારે વહુને હુવા ન દઈએ, ચાખી રાત તો એટલે આપણે ઉઠાડીએ નહીં, એમ કે ભલે છોકરા આખી રાત જાગે છે, પણ અમારા બાને એમનું તો આ બધું મેં સહન કર્યું, અને એનું ફળ સ્વરૂપે ઘણું બધું આપણે એકદમ કેપેબલ બની ગયા. એટલે હવે તો જે છે ને કદાચ હું આ કરું ને તો મને કંઈ લાગે નહીં, કારણ કે આજથી વર્ષો પહેલાં તો બા એક જ અમારો રૂમ, પછી એ રૂમની અંદર મારા સાસરા સાસુ, મારા 2 છોકરા, અમે 2 માણા, પછી અમારા ભાણેજડા બધા વરસ, કોઈ 2 વરસ, કોઈ 3 વરસ, એમ બધા ભણ્યા અહીંયા. એટલા એનું કામ કરવું, ક્યાં ત્યાં તો વોશિંગ મશીનો નહોતા, એટલા નાના બટક્યું છે ને છોકરાઓને ભૂખાઈ લાગે, બધાને હરખે હરખા હોય. સવારમાં પીંડો રોટલી કરવી, હાઈ બપોરે રોટલી કરવી, હાંજે રોટલી કરવી, એટલાના ટાણે કપડાં ધોવા, ઠામ ઉટકવા, હેલી વાત નથી ને. ભેગું મારે ભણવાનું પાછું, હું ભણતી, અને છતાંય 1લો નંબર લઈ આવવાનો, એવું મારું લક્ષ્ય હતું. એટલે હવે કંઈ એટલું કામ છે નહીં, પણ ઉંમર થઈ ગઈ હોય ને એટલે થોડુંક આવું થાય.